સુરતમાં ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા 11મું ત્રિવાર્ષિક અધિવેશન કામરેજ ચોકડી સુરત ખાતે યોજવામાં આવ્યું। આજરોજ તારીખ 24/12/2000 થી 25/12/2024 સુરત ખાતે યોજવામાં આવેલ ગુજરાત એસટી મજદૂર મહાસંઘના 11મા ત્રિવાર્ષિક અધિવેશનમાં નડિયાદ વિભાગના જુનિયર આસિસ્ટન્ટ શ્રી વનદીપસિંહ મહેડાની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી થયેલ તેમજ ડાકોર ડેપોના ટીસી મહેન્દ્રસિંહ રાઠોડે ઉપપ્રમુખ તરીકે વરણી થવા બદલ નડિયાદ વિભાગ કાર્યકર્તાઓ ખૂબ અભિનંદન પાઠવે છે। બ્યુરો રિપોર્ટ વિજય સુસોડા પરમાર, ખેડા, કટલા। नमस्कार, હું અધિશ્રી ગોહિલ નડિયાદ વિભાગમાંથી આવું છું। ડાકોર ડેપોમાં મારું કાર્યસ્થળ છે અને ભારતીય મજદૂર સંઘમાં ત્યારે નડિયાદ વિભાગ મહિલા મંત્રી પ્રદેશ પ્રભારી તરીકે ફરજ બજાવું છું। આજે ઠરાવ નંબર 3 મારો વિષય છે મહિલા કર્મચારીઓની સગવડતા બાબતે। આજે વિશ્વ જ્યારે 21મી સદી તરફ જઈ રહ્યું છે ત્યારે મહિલાઓ પણ પુરુષ સમોવડી થઈ રહી છે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર રહી કામગીરી કરી રહી છે। રાજ્ય સરકારશ્રી દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, સશક્ત કરવાના શુભાશયથી સરકારી એકમોની સીધી ભરતીમાં 33% જગ્યા આરક્ષિત કરવામાં આવેલ છે। નિગમમાં પણ સીધી ભરતીમાં મહિલા કર્મચારીઓ આવી રહી છે અને તેમાં પણ ખાસ કરીને કંડક્ટરની કક્ષામાં વધુ છે। એસટી નિગમનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યનો હોય તેમાં ભરતી પામી નિગમમાં આવેલ મહિલા કર્મચારીઓને પ્રથમ પોતાના ઘર, પરિવાર, વતનથી દૂર ફરજ બજાવવી પડતી હોય છે, જેથી મહિલા કંડક્ટર કર્મચારીઓને ફરજના સ્થળે રોકાઈ શકે, આરામ કરી શકે અને બે ફરજ વચ્ચે મળતા રિસેસના સમયમાં પણ આરામ કરી શકે, ફ્રેશ થઈ શકે તે માટે નિગમના તમામ ડેપો એકમો ખાતે મહિલા કર્મચારીઓ માટે અલગથી વોશરૂમ, ઠંડા પીવાના પાણીની સુવિધા સાથેના આરામ ગૃહો કે જે પાયાની સુવિધા છે તે ફેક્ટરી એક્ટ મુજબ પૂરા પાડવા જરૂરી થઈ પડે છે। પરંતુ હાલની સ્થિતિમાં મહિલા કંડક્ટર કર્મચારીની સંખ્યા વધી છે, પરંતુ ડેપો એકમ ખાતે તેમના માટે આ પાયાની સુવિધાઓ સાથેના આરામ ગૃહો નથી અને જ્યાં આરામ ગૃહો છે ત્યાં પૂરતા લાઇટ, પંખા, વોશરૂમ, ઠંડા પીવાના પાણીની સુવિધા કે મહિલાની સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા નથી, જેના કારણે આવા આરામ ગૃહોમાં અસુવિધા અને અસલામતીને કારણે રોકાણ કરી શકતી નથી, જેથી નિગમના તમામ વિભાગ ડેપો ખાતે મહિલા કર્મચારીઓ માટે લાઇટ, પંખા સાથેના આરામ ગૃહ, વોશરૂમ, સંડાસ, બાથરૂમ, ઠંડા પાણી સાથે પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ મહિલા આરામ ગૃહોમાં મહિલા સલામતીને ધ્યાને રાખી મહિલા